હવે અત્યારે યાર પૈસા હે, પેલા ક્યાં જે પૈસા હતા. 1 રૂપિયામાં ન્યાદમાં જેવી મેં આખો દાડો તો 1 રૂપિયાનું પાયલીનું તેલ લઈ પાયલીનો ગોળ આલે, બરોબર. 1 રૂપિયામાં દાડી કરતા હતા. અત્યારે તો તમે અત્યારના જવાના મસાલા ગુટકા અત્યારે તમે બધા ભાળી ગયા હો. અમે મરચાં રોટલો ખાઈ લેતા હતા. છાશ આડીવડે ગામમાં મળી રહેતી હતી. પહેલાં દૂધ નહોતા ભરતા. લાઇટે ચા હતી યાર. આખી રાત મસરિયા કઈડ કઈડ કરે. બધું એવું જ જિંદગીમાં હતું. તો અમે એમને વેટેશીને જીવતા. આમ તાકાત સારી હતી. ખોદાણ કામ કરવી, ગમે એ કરવી, મરસાણ રોટલા ખાઈ. પણ અમારામાં હિંમત રહેતી હતી. અને અત્યારે તો નરું તેલવાળું માણસ ખાવાનું નહીં ભાવતું. જે કશું ખાવાનું ના ભાવે, હા નહીં ભાવતું. પણ કારણ કે ચમ નહીં ભાવતું કે આપણે તાકાતવાળું કામ કોઈ કરતા નહીં. હરી ફરીને બે મગાવો ચા, હરી ફરીને બે મગાવો ચા, ગુટકા મસાલા. એટલે તમે અનાજ તો ખાઈ જ ના હકવાના. પણ પહેલાંના માણસો આવા છડિયા બાવળના કાઢે, કોલસા બનાવે, કોલસા બનાવીને વેકે, ખોદાણ કામ કરે. એટલે પેટમાં આતળા ભૂખ લાગે. પછી બાજરીના કોરા મોરા રોટલા હોય ને તો ઉપડે. અત્યારે તો અથાણું હાલ, હા નથી ખાવું, ઓલું નથી ખાવું. પણ તમે ખાઈ છીને લઈને નહીં શકતા. તમે કંઈ શક્તિ કામ જ નહીં તમે કંઈ કરતા. તાકાતવાળું કામ કરો, તમે હરો ફરો તો તમને શરીરમાં શક્તિ રહે. અને જેટલું તમે કામ કરશો ગમે ખેતીવાડીમાં ગમે તો જ તમને રોટલો ભાવશે. તમે 24 કલાક કુઈરો ને ચા પીવો ને આમ કરો ને, બાકી ના તમારું શરીર બગડે. જે તમારે બને એટલું કામ તમે થોડું કરવું જ તે મીડિયમ સાઈડ. તો જ તમારી જિંદગીમાં તમને જીવવાની મજા આવશે. પરસેવો નીકળવો જોઈએ શરીરમાં. કારણ કે પરસેવો ના નીકળે એમાં તમને બીમારીઓ પડે, ઓલું થાય ને પેલું થાય ને. જે બને એ તમારે પણ કામ કર્યા રાખો, હલન ચલન રહો, હુતા ના રહેશો. અને બહુ મગજમાં ટેન્શન ના લેશો. જે